આજે આપણે જોઈશું કે જી શાળામાં પાસવર્ડ ભૂલી ગયા છે તો તેને લોગિન કઈ રીતે કરીએ। તો સૌથી પહેલાં આપણે જી શાળા એપ ખોલી લઈશું। ત્યારબાદ તેમાં પોતાની આઈડી નાખીશું। ત્યારબાદ અહીં ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીશું। અહીં ફરી પોતાની આઈડી નાખીશું। ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરીશું। ત્યારબાદ ઓટીપી દઈશું। ઓટીપી દીધા પછી કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે। પછી ત્યાં તમારે જે પાસવર્ડ રાખવો હોય તે લખી દઈશું, આ બધા પોઈન્ટ્સ ફૂલ કરીને। ત્યારબાદ અહીં રીસેટ પાસવર્ડ પર ક્લિક કરીશું। ત્યારબાદ પાસવર્ડ કન્ફર્મ કરીશું। પછી રીસેટ પાસવર્ડ પર ક્લિક કરીશું। હવે લોગિન પેજ ઉપર પાછા જઈશું। ત્યારબાદ અહીં આઈડી અને પોતાનો પાસવર્ડ નાખીશું। ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। તો આ રીતે પોતાની આઈડી ખુલી જશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।